એક આપણે દાખલો લે, પૈસા કમાવું અને પૈસા ગુમાવું. પૈસા કમાવું કેમ વધારે અઘરું છે ગુમાવું? ઓક્ટેવ ના, આ ઓક્ટેવની ભાષા. બધા લેક્ચરમાં તો હતા નહીં એટલે. પૈસા ગુમાવવું એ કઈ જાતનું ઓક્ટેવ છે? ડિસેન્ડિંગ ઓક્ટેવ. અને પૈસા કમાવવું એ એસેન્ડિંગ ઓક્ટેવ. હવે ડિસેન્ડિંગ ઓક્ટેવમાં જે પહેલું શોક છે એ ક્યાં લાગે છે? હમણાં દોરું. ડિસેન્ડિંગ. સા અને ડો અને સી. સી ની વચ્ચે. રાઈટ. અસેન્ડિંગ ઓક્ટેવમાં ક્યાં લાગે છે? ગ અને મ ની વચ્ચે. મી પા. દો બે ની એટલે અહીં સુધી આપણે પૈસા કમાઈએ છીએ. હવે જે
કોસ્મિક ઓક્ટેવ છે, જે રે ઓફ ક્રિએશન, જે આ છે આને આપણે ડો તરીકે લઈએ. ડો એટલે એબ્સોલ્યુટ. ડો એટલે એબ્સોલ્યુટ. અહીંયા આ ગેપ કેવી રીતે પુરવાર થાય છે? ડો અને આ એસઆઈ આ જે ગેપ છે એ કેવી રીતે પુરવાર થાય છે? આ મ્યુઝિકની ભાષાની અંદર છે. એટલે એક સૂર છે, સૂરના ને આપણે એક ગણીએ કે સૂર ઇઝ ધ ટોનિક. પણ એ ખાલી ટોનિક નથી વાગતું, કારણ કે સૂર સમયમાં વાગે છે. એના શું છે? ઓવરટોન્સ. એક્ઝેક્ટ સંગીતની ભાષા ખબર નથી. સ્વર અને મૂર્છના કે શું કે વ્યંજન નહીં, વ્યંજન સ્વર અને મૂર્છના 7 સ્વર 24 મૂર્છના એવું કંઈક છે ને, એક ગીત છે મૂર્છના, રાઈટ. ઓવરટોન્સ એટલે સપોઝિંગ હું કહું કે સા, એ ખાલી સા ની સાથે ઘણા બધા ઓવરટોન્સ. હવે આ ગેપ શેનાથી પુરવાર થાય છે? ડિસેન્ડિંગ ઓક્ટેવ. લોવર ડાઉન ધ વાઇબ્રેશન ને એમાં પણ ઓવરટોન. જે અહીંયા ભગવાન સંકલ્પ કરે છે કે એકો હક ભવિષ્ય, એ સંકલ્પના ઓવરટોન્સ જ એટલા પાવરફુલ છે કે કોઈ શોકની જરૂર નથી. હા, એ ગેપ ઓવરકમ થઈ જાય છે, એ પુરવાર થઈ જાય છે, ત્યાં બીજા શોકની જરૂર નથી. એટલે હવે આની પાછળ આપણે એક નિયમ ગણીએ કે ડિસેન્ડિંગ ઓક્ટેવ હોય, હા, ઓક્ટેવ પડતું હોય તો એનું જ્યારે ડો વાગે ત્યારે લગભગ હા એ ઓક્ટેવ આ ડો જે વાગે છે એમાં જ એટલી જ શક્તિ હોય કે એના ઓવરટોન્સ આ ગેપ પુરવાર કરી શકે. જે લોકો શેર બજારનું સ્ટડી કરે છે એને ખબર છે જ્યારે પડે છે, હા, ત્યારે એ જે ડો વાગે છે એને બીજી કોઈ બહારની શક્તિની જરૂર જ નથી. અને પછી શું થાય છે? એ સીધું એને છેક બીજી ઇન્ટરવલ ની ક્યાં જરૂર પડે છે? એટલે અહીંથી જેવું એ ડો વાગ્યો કે પડવું છે, પૈસા જવા છે, એ છેક અહીં સુધી ઓટોમેટિકલી ચાલી આવે છે. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? અને જયારે એને ઉપર ચડવું પડે છે ત્યારે હજી તો 3 સૂર વાગે છે ત્યાં, હા, એને અને અહીંયા કોઈ ભગવાન આવતું નથી એ ગેપ પુરવાર કરવા માટે, કારણ કે ડો તો પેલા વાગી ગયો. હા, એટલે એ જે ડો ના ઓવરટોન્સ અહીં સુધી ઓક્ટેવ પહોંચે તો એ ઓવરટોન્સ વીક થઈ ગયા છે. હલો, લેક્ચર ચાલુ. હા, સમજાય? હા, એટલે ઓલવેઝ પૈસા જાવું બહુ સરળ. પૈસા, ઇવન જે લોકો પૈસા કમાય છે એને ખબર છે કે કમાવામાં સ્ટ્રગલ વધારે છે, જવામાં એટલી સ્ટ્રગલ નથી. પછી ક્યાંય તમારથી કશ કરી ના શકાય. તું ત્યાં આ ગેપ પૂરું થઈ ગયું એટલે અહીં સુધી તો એ ઓક્ટેવ આવવાનું જ છે ઓટોમેટિક. ઇન બિટવીન યુ કાન્ટ હેલ્પ એનીબડી. નહીં, આપણે અવેર થઈ જાય તો પાછું એ વસ્તુ જુદી છે. એ જે ગતિ એને પકડી એ ઓક્ટેવ તો આગળ જવાનું. તમે તમારા માટે કરી શકો, શેર બજાર માટે ન કરી શકો. હલો, હા, લેક્ચર ચાલુ. હા,
Right? એટલે ડિસેન્ડિંગ ઓક્ટેવ્સ ની એક કેરેક્ટર છે અને અસેન્ડિંગ ઓક્ટેવ્સ ની કેરેક્ટર છે. જે ગેપ આવે છે એ બહુ વહેલું આવે, મોડું આવે છે. ડિસેન્ડિંગ ઓક્ટેવ્સમાં પહેલું ગેપ તરત જ આવે છે અને બીજું ગેપ આવતા વાર લાગે છે. હવે આ જ નિયમ બધી વસ્તુઓમાં કામ કરે છે. એવરીથિંગ, જ્યાં પેન્ડ્યુલમની સ્વિંગ છે એ બધી વસ્તુઓમાં આ જ નિયમ કામ કરે છે. કોઈ પણ વસ્તુ આપણને ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુ આપણે ચાલુ કરીએ, અમુક ટાઈમ સુધી આપણી એનર્જી એકદમ જોશમાં હોય છે અને ક્યાંક ઇન્ટરવલ આવી જાય છે, આપણો મૂડ બદલાઈ જાય છે, જે ઓરિજિનલ ફોર્સ છે એ નબળો પડી જાય છે. અને ઘણી વાર તો આમાં કોઈ કારણ દેખાતું નથી. જે 4 વાગે ઉઠીને રિફાઇનિંગ કરવા નથી ઉઠાતું, એમ ક્યાંક ફોર્સ ઢીલું પડી જાય છે. એટલે આપણા બધાય ભાવ, આપણા બધાય ભાવનાઓ, આપણે જે નક્કી કરીએ છીએ, ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ પાસ થ્રુ ડિફરન્ટ પીરિયડ્સ, જ્યાં એ ચડતા હોય અને ઉતરતા હોય, આ રીતે અંદર ચાલુ જ છે. આ વેવ લાઇક ફ્લક્ચ્યુએશન્સ છે, સાઇન વેવ્સ. મૂડ્સ, થોટ્સ, ફિલિંગ્સ, એનર્જી, આ બધું અપ એન્ડ ડાઉન થયા કરે છે. બધામાં ઇન્ટરવલ્સ આવે છે, બધામાં ગેપ. આખું આપણું સાયકિક નેચર જે છે એ આ લો ઓફ ઓક્ટેવ્સ પ્રમાણે ચાલે છે. મનુષ્યનું જ્ઞાન શું કામ અધૂરું રહે છે? બધી દિશાઓ જ્યાં જ્યાં મનુષ્ય જ્ઞાન, નવી નવી ખોજ કરે છે, એનું જ્ઞાન શું કામ અધૂરું રહે છે? કારણ કે એને આ લો નું ખબર પોઈન્ટ, જે દિશામાં એ જઈ રહ્યો હતો એનાથી ઉલટી દિશામાં એને એમ લાગે છે કે હું આ જ દિશામાં જઈ રહ્યો છું. એટલે ઓલ નોલેજ ઇઝ ઇનકમ્પ્લીટ. બધી વસ્તુઓમાં ઓક્ટેવ્સ છે. આપણે વર્ષ પણ ગણીએ તો એ ઓક્ટેવ્સ છે, દિવસ પણ ગણીએ, અઠવાડિયું પણ ગણીએ તો એ ઓક્ટેવ્સ છે. કોઈક જગ્યાએ આ ઓક્ટેવ્સ છે. પણ મેઇન વસ્તુ એને આપણી અંદર આપણે ઓબ્ઝર્વ કરવા પડે ને બહુ લાંબી ઓબ્ઝર્વેશન માંગી લે આ લો ને, જ્યાં સુધી આપણે જોઈ નથી શકતા આપણી અંદર. ઘણી વાર આપણી અંદર કોઈ ઓક્ટેવ ચાલુ થઈ જાય પણ હજી ચાલુ થાય ત્યાં જ મરી જાય. કોઈ કે ભાઈ આવતીકાલથી આ કરવું છે, તો પછી એક વખત મળીએ ત્યાં બીજી વખત ઠપ થઈ જાય. એટલે એનું ડો થી આગળ જતું જ નથી. એટલે જે વખતે આપણે કંઈ પણ વસ્તુ ચાલુ કરીએ છીએ, કંઈ પણ નવું કરીએ છીએ, ત્યારે બીજા કયા ઓક્ટેવ્સ આજુબાજુ ચાલુ છે જે એને આવીને ભટકાઈ શકે એમ છે એ આપણે જોવું પડે. ક્યાંય ઇન્ટરસેક્ટ કરવાના છે. ઇન્ટરસેક્શન ગુજરાતીમાં શું કહેશું? છેદન એટલે જ્યાં મળે છે, 4 રસ્તા જ્યાં મળે, ચોકડી જ્યાં મળે છે, જ્યાં બીજા ફોર્सेस, બીજા ઓક્ટેવ્સ આપણા ઓક્ટેવને મળવા આવે છે. યોગ સૂત્રમાં એને ગુણ પરવાની ઇન્ટરસેક્શન, કે કઈ પણ વસ્તુ બને છે 3 ગુણથી બને છે, એ આપણે પેલા લેક્ચરમાં જોઈ ગયા. અને 3 ગુણ એટ ધ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન. તમસ અને રજસ મળે પણ સત્વ ક્યાંક દૂર હોય. આપણે ગયા વખતે ફલક્રમનો એક્ઝામ્પલ લીધેલો, સત્વ થોડું દૂર હોય અને એ ત્યાં ન નથી. તમસ અને રજસ એકબીજાને કેન્સલ કરી નાખે છે, કઈ વસ્તુ બનતી નથી, સત્વની જરૂર પડે છે. એટલે એ 3 જગ્યા જ્યાં ફોર્सेस ઇન્ટરસેક્ટ થાય છે, ક્રોસ થાય છે, એને યોગમાં કહેવાય છે ગુણ પડવાની, જ્યાં ગુણો મળે છે ત્યાં. જીવનની અંદર આપણને ઘણી વાર લાગે કે આ માણસ સુખી થઈ ગયો, આને ફેક્ટરી બનાવી, અને આ બનાવ્યું, તો એને ઓક્ટેવની અંદર ગેપ કેવી રીતે પૂરવાર? તો એનું કોઈ કારણ નથી. એ લો ઓફ એક્સિડન્ટ પ્રમાણે બધું
ચાલે છે અને કોઈકના ઓક્ટેવ પૂરા થઈ જાય છે. એને એમ લાગે છે કે મેં કર્યું, એને પોતે કંઈ કર્યું નથી. આ ઓટોમેટિકલી થાય છે. એટલે આપણા જીવનની અંદર જે કાર્ય આપણે ચાલુ કરીએ છીએ, હા, એ જો પૂરા થતા હોય તો સમજવું એ એક્સિડન્ટ થી પૂરા થયા. આપણો ઈગો વચ્ચે નહીં લઈ આવતા કે મેં આ કર્યું. જ્યાં સુધી આ લો નું ટોટલ જ્ઞાન આપણી પાસે આવતું નથી, ત્યાં સુધી એક્સિડન્ટથી જ પૂરા થાય છે. કોઈ ઓક્ટેવ બાજુમાં જાતું હતું, એને ક્યાંક ટેકો આપી દીધો અને ગેપ પૂરવા થઈ ગયો, ભરાઈ ગયા. એટલે એક વસ્તુ કન્ફર્મ થાય છે કે જીવનની હરેક આયામની અંદર જે કાર્ય આપણે કરીએ છીએ ત્યાં વચ્ચે ગેપ આવે છે અને એ ગેપની અંદર ક્યાંકથી મદદ લઈને આગળ વધવું પડે છે. હવે એ જે મદદ મળે છે એની ક્વોલિટી શું છે, એ કઈ છે, એ ઓરિજિનલ ફોર્સની સાથે કેટલો મળતો આવે છે એની ઉપરથી નક્કી થશે કે એ આગળ વધવા માટે એ શોક આપી શકશે કે નહીં આપી શકે. ગઈ વખતે આપણે 3 વસ્તુ જોઈ ગયા. ઇન્ટરવલ એટલે અંતરાય, હિન્ડ્રન્સ એટલે ક્લેશ, ચેન્જ ઓફ નેચર એટલે દોષ, અને એક વસ્તુ આ વખતે ઇન્ટરસેક્શન એટલે ગુણ પ્રભાવ. હવે બીજું, ડિસેન્ડિંગ ઓક્ટેવમાં જે ડો સી નો એટલે સા અને ની વચ્ચેનો જે શોક છે એ વધારે પાવરફુલ છે. ગ અને મ એટલે મી ફા વચ્ચે જે શોક છે એ એટલો પાવરફુલ નથી. એટલે જ્યારે આપણે ચડતા હોય, અસેન્ડિંગ ઓક્ટેવ હોય, શરૂઆતમાં જે શોક જોઈએ એ બહુ પાવરફુલ જરૂર નથી પડતી, પણ છેલ્લે જે શોક જોઈએ એ બહુ પાવરફુલ જરૂર પડે છે. અને બીજું કે અસેન્ડિંગ ઓક્ટેવમાં બહારથી ક્યાંકથી મદદ લેવી પડે છે, પણ જ્યારે ડિસેન્ડિંગ હોય છે એ ડો વાગવામાં જેટલી શક્તિ હોય છે કે મદદની જરૂર નથી. જો મારે દારૂની અંદર ખલાસ થઈ જવું હોય તો બહુ મોટા શોકની જરૂર નથી, મને કોઈ બહુ મોટા ધક્કાની જરૂર નથી. પહેલો ગ્લાસ આપે ત્યાં પૂરું થઈ. કોલેજની અંદર રેસીસ નો બહુ શોખ હતો. એટલે અમારે રેસ કોર્સમાં એક કહેવત હતું કે એક માણસને બરબાદ કરવો હોય તો એને રેસ કોર્સમાં લઈ જાઓ અને પહેલે દિવસે જીતાડો અને પછી છૂટો મૂકી દો. એટલે એ ડો વાગી પછી ખલાસ એ કઈ સુધી પહોંચી જવા. ગેમ્બલર્સ ને એવું લક હોય જ છે. ગેમ્બલ કરવા જાય એટલે પહેલી વખતે લકી થાય જ. એની માટે એટલે પ્રેક્ટિકલ લાઈફમાં આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે ડિસેન્ડિંગ ઓક્ટેવ છે ત્યારે એ ડોમાં જ ઇનફ શક્તિ છે નીચે ટેકવા માટે. એટલે ડિસેન્ડિંગ ઓક્ટેવ ડેવલપ્સ મોર ઇઝીલી. નીચે જે જાય છે એ બહુ સુંદર રીતે સ્પીડમાં ડેવલપ થાય છે જે ઉપર જાય છે એના કરતા. હવે જે રે ઓફ ક્રિએશન છે, જે ભગવાનમાંથી નીકળતું ઓક્ટેવ છે, એના બધા શોક આપેલા જ છે, અને એ એક ઓર્ડરમાં ડેવલપ થાય છે. આ જે ઓક્ટેવ રે ઓફ ક્રિએશન એ જે આગળ ગતિ પકડે છે, એના શોક્સ બધા નક્કી તય કરેલા છે. એટલે એ કોસ્મિક જે ઓક્ટેવ છે, જે વૈશ્વિક છે, એની અંદર કોઈ રૂકાવટ આવતું નથી, જેમ આપણા સાયકિક નેચરમાં હોય છે. આ જે છે એબ્સોલ્યુટ એટલે ભગવાન, એ ઓલ છે. ત્યાંથી ડો ચાલુ થઈ, એનાથી હાયર કોઈ ઓક્ટેવ હોય ન શકે. એટલે આપણે કઈ પણ વસ્તુ સમજવા માટે એક જગ્યાથી આ ચાલુ
થયું, રાઈટ? એટલે એનાથી હાયર કોઈ ઓક્ટેવ હોય નથી. એટલે એ એબ્સોલ્યુટ છે, એને આપણે ડો કીધું. ડો એટલે સા. હવે જે એબ્સોલ્યુટ જે વર્લ્ડ બનાવે છે, જે દુનિયા બનાવે છે, જે ભગવાન બનાવે છે, આમ જ્યારે આપણે દોરીએ ત્યારે આપણને એમ લાગે કે એનાથી બહાર ક્યાંક બનાવે છે. એવું નથી. જે બને છે એની અંદર જ બને છે. હા, એકો એક દુનિયા એકબીજાના ઓતપ્રોત છે. હા, સૂક્ષ્મ સ્થૂળ ને ઓતપ્રોત છે. ફરીથી એ જે સ્થૂળ છે એ બીજા માટે સૂક્ષ્મ થાય છે, ત્યાં ઓતપ્રોત છે. એટલે એબ્સોલ્યુટ એટલે ભગવાન. હા, એ જે દુનિયાઓ બનાવે છે એ એની અંદર બનાવે છે. એટલે જે બીજો સૂર વાગે છે સી, આપણે બહાર બતાવવા માટે લીધું છે. હકીકતે એની અંદર જ વાગે છે. હવે આપણે જોયું કે ડિસેન્ડિંગ ઓક્ટેવમાં છેક ફા સુધી કંઈ કરવું પડતું નથી. એટલે ડો, સી, લા, સોલ, ફા. એટલે કેટલી સૃષ્ટિઓ બનાવી આપણને ખબર નથી, પણ એમાંથી એક સૃષ્ટિ આપણે જ્યારે લઈએ એ બધાય ની એટલે સી છે. ડો સી બધી સૃષ્ટિઓ, પણ એમાંથી એક સૃષ્ટિ આપણે લઈએ તો એ સૃષ્ટિની અંદર ઘણા બધા સૂર્ય છે. તો એ સૂર્ય થયું લા. હા, સા ની ધ. રાઈટ? ડો સી લા સોલ આપણો એક સૂર્યમાંથી આપણે ફરીથી એક સૂર્ય લીધું. હા, એ સૂર્ય ને પોતાનું પ્લેનેટ છે, ગ્રહ મંડળ છે. અને આપણે જોયું ગ અને મ ની વચ્ચે અહીંયા ગેપ આવે. અહીંયા ગેપ. હવે આ ગેપ કઈ રીતે પુરવાર થાય છે, કઈ રીતે ભરાય છે, આ સમજવું બહુ જ જરૂરી છે. કારણ કે આપણે બધા સાધના કરીએ છીએ અને જ્યારે સાવરિયાજીની ચોપડી વાંચીએ ત્યારે ભૂ સ્વહ મહા જન તપ સત્યમ. પણ આ જ્યારે જોઈએ આપણે ત્યારે આપણને ખ્યાલ આવશે કે આપણી જે શરૂઆત થાય છે એ ક્યાંથી થાય છે? તનથી થાય છે, સૂર્યમાંથી. એટલે આપણી માટે આ બધું જે છે બહુ દૂરની વાત છે. ભલે એ ચોપડીમાં લખી ગયા મહાન જન તપ સત્યમ, પણ એ બહુ દૂરની વાત છે. અત્યારે આપણે અહીંયા સુધી પહોંચીએ કે કેમ? હવે આપણે જરા લોઝ પણ લખી લઈએ. હા, અહીંયા કેટલા હતા? 3, 6, 12, 24 અને 90, 48 અને 90. એટલે આપણી જે શરૂઆત સનથી, સનથી શું કામ થાય છે આપણે જોઈએ. હવે આ જે આપણે જોયું અર્થ સુધી, એમાં ક્યાંય મનુષ્ય દેખાય છે? મનુષ્ય દેખાતો નથી. એટલે એનું જે ઓરિજિનલ સંકલ્પ હતો એકોહમ મનુ બહુ, એની અંદર મનુષ્યની જગ્યા નથી. એ ક્યાંક બીજેથી આવ્યું છે. ઘણા લોકો ઘણી વાર ફોન કરતા હોય છે કે આ ચેપ્ટર સમજાતું નથી કે આર્મી સિન્થેટિક હ્યુમેનિટી. આનો મતલબ શું થયો? આનો મતલબ શું થયો? આ ગેપ અહીંયા છે. હા, એનો મતલબ શું થયો? અહીંથી જે ફોર્સિસ નીકળ્યા, હા,
એ આને લઈ અહીંયા વધી ગયા ત્રણ થયા, સોરી 3 થયા, અહીંયા 6 થયા. હા, એટલે જે ફોર્सेस નીકળ્યા આને સૂક્ષ્મ લે અને સ્થૂળ લે, કારણ કે ફોર્सेस વધી ગયા. તો અહીંથી જે ફોર્सेस નીકળ્યા આને ગ્રહણ કર્યા, વધાર્યા, આને ગ્રહણ કર્યા, વધાર્યા, આને આપ્યા, આને ગ્રહણ કર્યા, વધાર્યા, આને આપ્યા. આને આપવા જાય છે પણ પહોંચતું નથી. હવે ઓક્ટેવ આગળ ચાલતું નથી. એટલે સૂર્ય એની શક્તિ ગ્રહોને આપી, પણ ગ્રહો પોતાની શક્તિ પૃથ્વી સુધી પહોંચાડી નથી શકતા. કંઈક વચ્ચે જરૂર છે, કારણ કે અહીંયા ઓક્ટેવની અંદર ગેપ આવી. એટલે અહીંયા એક નવું સાધન ઉત્પન્ન કરે છે. એ નવું સાધનને આપણે નામ આપશું પ્રકૃતિ અથવા ઓર્ગેનિક લાઈફ. પ્રકૃતિ. આ પ્રકૃતિ શું છે? ઓર્ગેનિક લાઈફ શું છે? જે આપણી પૃથ્વી છે એની એક ચામડી છે. પૃથ્વીના પાતાળમાં જીવન નથી, ખાલી ઉપરના સરફેસ ઉપર જીવન છે. એ જીવન આપણે શું કહીએ છીએ? નેચર, પ્રકૃતિ, નેચર. નેચર ની અંદર શું શું આવે? all the kingdom. ઓલ ધી એનિમલ્સ, ઓલ ધ પ્લાન્ટ્સ, બધી વનસ્પતિઓ, નાનામાં નાનું ઘાસનું તણખું હોય, નાનામાં નાનું અમીબા હોય, જે કંઈ છે એ બધું નેચરમાંથી આવે છે. એ લોકો શું કરે છે? સૂર્યના વાઇબ્રેશન્સ લે છે, ગ્રહોના વાઇબ્રેશન્સ લે છે અને કંઈક ટ્રાન્સફોર્મ કરે છે અને કાઢે છે. અને એ જે કાઢે છે એ આગળ લઈ જાય છે અને પૃથ્વી અને ચંદ્ર શક્ય બન્યા. એટલે આખી જે વાત છે કે આ જે ઓર્ગેનિક લાઈફ જે છે એ આ શોક છે એ પૂરું કરી નાખે છે. એ જે વાઇબ્રેશન્સ આગળ જઈ નતા શકતા એને લઈ લે છે અને આગળ એને એવો શોક આપી દે છે કે એ આગળ જઈ શકે. સેન્ડિંગ હોય કે ડિસેન્ડિંગ હોય, ઇન્ટરવલ્સ તો બે જ છે. ઇન્ટરવલ્સ તો બે જ છે. ડિસેન્ડિંગમાં તરત આવે છે, ડિસેન્ડિંગમાં થોડી વાર પછી આવે છે. એટલે જે ઓરિજિનલ ડોનું જે શક્તિ છે એ અસેન્ડિંગમાં કામમાં નથી આવતું, કારણ કે ત્યાં સુધીમાં ડો રે મી થઈ ગયો. ઓલું ડો સી ઇન્ટરવલ એ ડોની શક્તિથી જ પૂરી થઈ જાય છે. ડિસેન્ડિંગમાં એ હ્યુમન બીંગ ક્યાં છે એની કીંગડમમાં તમે ગણતરી કરો કે કેવી રીતે કઈ આવશે. Later થતું. તો ડો અહીંયા વાગે છે, સી સોલ પા એટલે હવે અહીંથી આપણે પાણી નાખીએ તો શરૂઆતમાં પાણી તરત અટકે છે, પછી આગળ આરામથી અહીં સુધી જાય છે અને ફરીથી એ પાણી અહીંયા અટકે છે, જે અહીંયા થાય છે. આ સમજાઈ ગયું શું થાય છે? એટલે એ જે ત્યાં પહોંચવું જોઈએ એ પહોંચતું નથી.
એટલે હવે બે વસ્તુ આપણે જોઈ લીધા, લો ઓફ 3 એબ્સોલ્યુટ માંથી 3 ફોર્સિસ તમસ રજસ સત્વ નીકળ્યા, અને લો ઓફ 7 લો ઓફ ઓક્ટેવ્સ. લો ઓફ 3 અને લો ઓફ 7 વચ્ચેનું રિલેશનશિપ શું છે, સંબંધ શું છે? નહીં સમજાયું કે ભગવાને સંકલ્પ કર્યો કે આ રીતે દુનિયાઓ બનવી જોઈએ, પણ એ રીતે ભલે 3 ગુણ એનામાંથી નીકળી આવ્યા, પણ એ રીતે બનશે નહીં. બનશે તો આ જ નિયમ પ્રમાણે બનશે. એટલે લો ઓફ 7 શું આપે છે? એ જે એનું 3 લો ઓફ 3 જે હતું, જે આપણે તમસ રજસ સત્વનું પહેલું નિયમ જોઈ ગયા, હા, એ કયા ઓર્ડરમાં આગળ વધશે, કઈ રીતે આગળ વધશે, કઈ કઈ જગ્યાએ રૂકાવટ આવશે, એનો મેપ આપણને આપી દે છે. એટલે ગમે તે કાર્યની અંદર કઈ કઈ જગ્યાએ અડચણો આવવાના છે એ પહેલેથી લો ઓફ 7 આપણને. બાકી આપણે એ જ ઇમેજિનેશનમાં રહીએ કે શક્તિઓ એમને આગળ જાય છે, આપણે નક્કી કર્યું છે. બીજું કે આના પછી મૂન આવે છે. મૂન, અને મૂન છે રે. હા, રે એટલે રે પછી નવો સા આવે. હા, પણ એ શું છે એ આપણને ખબર નથી. આપણા શાસ્ત્રની અંદર બધી વાતો છે, પાતાલ, તાલાતાલ, આ બધી. પાછો નવો એક આખો ઓક્ટેવ 7 તાલ છે. હા, જો તમે શાસ્ત્ર વાંચેલા હોય તો 7 તાલ છે. એ કઈક મૂન પછીની, હા, અત્યારે વિચાર પાતાળ એવા બધા 7 તાલ છે. હા, એ બધું મૂળ પછીની ઓક્ટેવની વાત છે. હા, એ આપણી વાત નથી, આપણે જોઈ નથી શકતા, સાયન્સ સમજી નથી શકતું, સાયન્સની એ વાત નથી. સાયન્સ માટે તો મૂન સુધી બધું પૂરું થઈ જાય. અચ્છા, હવે એવું બનશે કે આ ગેપ પૂરું કરવા માટે આ સન ની અંદર કયો રાગ વાગે છે, કયો સૂર વાગે છે? સોલ. સોલ એટલે જે લોકોને સંગીતનું જ્ઞાન છે એને ખ્યાલ છે કે પ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ નોટ. આપણે પછી એનું શું છે એ જોઈ લઈશું. હવે એક પોઈન્ટે આ ગેપ પૂરું કરવા માટે આ જે સન છે, આ જે સોલ વાગે છે, એ આ ઓક્ટેવ માટે સોલ વાગે છે. હા, પ વાગે છે, પણ અહીંથી એક નવું ઓક્ટેવ ચાલુ થાય છે. આ ગેપ પૂરું કરવા માટે. એટલે એ ઓક્ટેવ માટે એ શું વાગશે? સા. ડો. આપણે સબ નો ઓક્ટેવ. આ સમજાયું શું કહેવા માંગે? સન, પ્લેનેટ્સ, મૂન. હવે આ સન આપણે જોયું એ કયો સૂર વાગે છે? સોલ. રાઈટ? પણ આ સોલ માંથી એક નવો ઓક્ટેવ નીકળશે, ડો. હા, નવો ઓક્ટેવ નીકળશે. એટલે કોસ્મિક ઓક્ટેવ માટે સોલ છે, પણ પોતાને જે નવું ચાલુ કરવું છે એની માટે અને આપણે જોયું કે એ ડિસેન્ડિંગ ઓક્ટેવ છે. એટલે જે સી છે, ઓલ પ્લેનેટ્સ, એ ડો ની અંદર જ એટલી શક્તિ છે. શું કામ ડો ની અંદર એટલી શક્તિ? એક તો ડિસેન્ડિંગ ઓક્ટેવ છે, પણ સૂર્યમાં એવું શું છે? એને પોતાની શક્તિ અંદર ઉત્પન્ન થાય છે. રાઈટ? એટલે એ
આ પુરવાર થઈ જાય છે અને તરત જ બાકીના 3 નોટ અહીંયા વાગે છે. સોરી, અર્થ આવશે. અર્થ આ અહીંયા સી વાગ્યો. હા, સોરી, સી વાગ્યો. અને હવે આ અર્થનો કયો છે? અર્થનો કયો છે? મી, ગ. ઓકે, એટલે અહીંયા આપણે શું મૂકી દઈએ? કોસ્મિક ઓક્ટેવ નો મી. એટલે આ ગો અહીંથી વાગ્યો, બધા ગ્રહોમાં સી થઈ ગયો, સાની. અને અહીંયા જો ગ સુધી પહોંચવું હોય તો વચ્ચે કેટલા જોઈએ? લા, સોલ, ફા. સાની ધ પ મ. સાની ધ પ મ. હલો, તમારું લખ. સમજાણું? એટલે આ ઓક્ટેવ માંથી જે ડો વાગ્યો, અહીંયા લા સોલ ફા વાગ્યો, અને ફરીથી આ જે અહીંયા મ વાગે છે, મી વાગે છે, એની સાથે એ ઓક્ટેવ એક થઈ ગયું, શોક અપાઈ ગયો, અને એ શોક પછી મૂન સુધી પહોંચ્યું. આ જે લા સોલ ફા જે વચ્ચે ભાગે છે એ પ્રકૃતિ છે, ઓર્ગેનિક લાઈફ. આગળ જેની ગહેરાઈમાં જાશું તો લા કયું છે, કઈ સૃષ્ટિ છે, સોલ કઈ સૃષ્ટિ છે, અને પા કઈ સૃષ્ટિ છે, એ આપણને ખ્યાલ આવશે. પણ ઓર્ગેનિક લાઈફ જે છે, જે પ્રકૃતિ છે, આ પૃથ્વી ઉપરનું જે પડ છે, એ આ બે વચ્ચે આ 3 નોટ એ પ્રકૃતિમાં વાગે છે. આ ગેપ પુરવાર થઈ જાય છે અને રે આગળ નીકળી જાય છે, એનું કામ થઈ. રાજનભાઈ, આ સનમાંથી જે ઓક્ટેવ ચાલુ થયું એટલે ઓરિજિનલ ઓક્ટેવ, તો અર્થમાં એટલે બંનેના ગ એટલે મી સેમ છે, એટલે એક થઈ જાય. એક થઈ જાય, એક થઈ જાય, અર્થની અંદર એક થઈ જાય છે. વચ્ચે પ્રકૃતિ, એટલે પ્રકૃતિ જે છે એ આ ઓક્ટેવનો ભાગ નથી. શેમાંથી નીકળ્યું છે? સૂર્યમાંથી. એટલે મનુષ્ય સૂર્યમાંથી નીકળ્યું છે. મનુષ્ય અહીંથી રે ઓફ ક્રિએશનમાં મનુષ્યનો કોઈ ભાગ નથી. એટલે એમાંથી પહેલું જે રે નીકળ્યું, એટલે એ 3 ગુણો નું કોમ્બિનેશન, 3 ફોર્સીસ, બરાબર. એને પણ પ્રકૃતિ કહે છે, પુરુષ અને પ્રકૃતિ એ સંદર્ભ. આ પ્રકૃતિ આ પ્રકૃતિ જુદું, એ જુદું છે, એ જુદું. એકચ્યુઅલી આપણે એને શું નામ આપ્યું પેલા 3 ફોર્સીસ? કહીએ છીએ કે આ 3 ફોર્સીસ એને શું નામ આપણે આપ્યું? ઈશ્વર. એબ્સોલ્યુટલી આપણે શું કીધું? પુરુષ. પુરુષ. પણ પુરુષે કીધું કે હરેક વર્લ્ડ ની અંદર એક આ 3 તો હશે જ જે મારામાંથી નીકળેલા છે. એટલે એ કે છે એ જે છે એને ઈશ્વર કહેવાય. પુરુષ વિશેષ ઈશ્વર. મારો વિશેષ ભાગ આ આખી સૃષ્ટિમાં એ 3 તો છે જ. ભલે અહીંયા 48 3 એ છે મારામાંથી નીકળેલા છે. એટલે પુરુષ વિશેષ ઈશ્વર. ક્લેશ કર્મ વિપાક આશય
પુરુષ વિશેષ ઈશ્વર. હા, જે ત્રણ વસ્તુ એવા છે જે ક્લેશમાંથી એ મુક્ત છે, કર્મમાંથી એ મુક્ત છે, કર્મનું ફળમાંથી એ મુક્ત છે. હા, એ જે મુક્ત છે એ ત્રણ છે એ હરેકની અંદર છે, એને ઈશ્વર કહેવાય. જેમાંથી નીકળાય એ પુરુષ. Almost આ ત્રણ જે છે એ પુરુષ તો પછી ઈશ્વર અહીંયા સન પાસે મનુષ્ય હ્યુમન બિંગ પુરુષમાંથી ત્રણ ફોર્सेस નીકળ્યા. હા એ તો ઓલ વર્લ્ડ્સ થઈ ગયા, રાઈટ? ત્રણ પ્લસ ઓલ વર્લ્ડ્સ આ ત્રણ છ રાઈટ? ઓલ સન્સમાં પણ ઓલ સન્સમાં એક ત્રણ કોના છે? ઓલા એબ્સોલ્યુટ ના છે, એને ઈશ્વર કહેવાય. હવે આ છ માંથી અહીંયા 12 થયા, પણ એમાંથી એક ત્રણ કોના છે? ઓના છે, એને ઈશ્વર. એટલે હરેક વર્લ્ડ ની અંદર જે આગળ વધતું જાય છે ત્રણ ફોર્सेस એના છે, હા, એને ઈશ્વર કહેવાય. હવે બ્રહ્મ કીધેલું ને કે કોને માટે બ્રહ્મ છે? બ્રહ્મ, ઈશ્વર અને પુરુષ. એટલે બ્રહ્મ કોને માટે રિલેટ થાય? આ તો ઈશ્વર જે ત્રણ જે છે હા. એ લઈ લો પછી બ્રહ્મ. બ્રહ્મ. એ આગળ મેં કંઈક લખ્યું છે. એબ્સોલ્યુટ ઈશ્વર પુરુષ, બરાબર? હા. હવે ત્રણ ફોર્सेस એમાંથી નીકળ્યા, એ એના જ છે ને, એના જ છે, એટલે એ ઈશ્વર, રાઈટ? હવે એ આગળ વધ્યું તો આમાં 6 છે, પણ ત્રણ કોના છે? એના છે, પુરુષના છે, બરાબર? ત્રણ તો એના છે. આ આગળ વધ્યું પણ એમાંથી એ ત્રણ કોના છે? આ 12 માંથી ત્રણ કોના છે? પુરુષ. એના છે. એટલે આમાં ઈશ્વર હરેક વર્લ્ડ ની અંદર એક કંટ્રોલિંગ ફેક્ટર છે જે ઈશ્વર છે. હવે બ્રહ્મ જે છે ને એ જરા ડિફિકલ્ટ છે. ટુ અબવ એટલે એ બહુ આગળ આવશે. એ તો જસ્ટ તે વખતે એટલે આપણી માટે ભલે આ પરમાત્મા છે, અત્યારે આપણી માટે પરમાત્મા કોણ છે? સન છે. એટલે એ આ બ્રહ્મ છે, રિલેટિવ એબ્સોલ્યુટ. તમે સમજ? પણ એ હજી મેં લીધું નથી. એ જસ્ટ તે દિવસે મેં મૂકી દીધેલું. એક સેલ છે તો એની માટે એબ્સોલ્યુટ બોડી છે. એમ નહીં કહી શકશો કે મારે પરમાત્મા બનવું છે. એની માટે અત્યારે રિલેટિવ એબ્સોલ્યુટ બોડી છે, રાઈટ? એટલે એની માટે પરમાત્મા તો આ જ છે, ઈશ્વર તો ઓલો જ છે જે ત્રણ ફોર્सेस છે. પણ રિલેટિવલી અત્યારે તું ક્યાં સુધી પહોંચી શકે છે? અહીં સુધી એ બ્રહ્મ છે. એટલે ઓર્ગેનિક લાઈફ જે છે, જે ફિલ્મ છે અર્થની ઉપર, જે આ પ્રકૃતિનું પળ જે છે, હા, એક ટ્રાન્સમીટર ઓફ ઇન્ફ્લુઅન્સીસ છે, વાઇબ્રેશન્સ લે છે અંદર ગોળમાં. થોડું આપણે ખાઈએ છીએ, શ્વાસ લઈએ છીએ અને ઇનકમિંગ ઇમ્પલ્સ લઈએ છીએ. એ ત્રણે ત્રણ સૂર્યમાંથી આપણે લઈએ છીએ, એને અંદર ટ્રાન્સફોર્મ કરીએ છીએ, ફેંકીએ છીએ. હું તમને જોઉં છું બાર ગાળ ફેંકું તો એ જે જાય છે એ બધું જે જાય છે એ આને આગળ વધારવા માટે જાય છે. ઓર્ગેનિક લાઈફમાં બધું આવી ગયું. જે કંઈ જીવે છે, મનુષ્યથી અમીબા સુધી, નાનામાં નાના વનસ્પતિ સુધી, જે એક સેલ વાળા જીવ છે. આ જે ફિલ્મ છે ઓર્ગેનિક લાઈફ, એક કોટિંગ છે, ફિલ્મ છે પૃથ્વી ઉપર. ઇટ કલેક્ટ્સ ઇન્ફ્લુઅન્સીસ, લઈ લે છે, ટ્રાન્સમિટ કરે છે. અને આ જુદું ઓક્ટેવ છે જે સન માંથી નીકળેલું છે. હવે જ્યારે આપણે આ રે ઓફ ક્રિએશન જોઈએ છે અને આ જુદું ઓક્ટેવ જે સન માંથી જોઈએ, ત્યારે આપણે બધું બહાર જોઈએ છે કે ભાઈ અહીંયા સૂર્ય છે, અહીંયા તારાઓ છે, આમ હશે, આમ બ્રહ્માંડ હશે. તો બધું જે જોઈએ છે એ બહાર જોઈએ છે. પણ જયારે સાધનાની વાત આવે છે ત્યારે આ બધું આપણી
અંદર જવું પડે છે. હવે જે સૂર્યમાંથી નીકળેલું સન માંથી નીકળેલું જે ઓક્ટેવ છે, હા, સી પછી પ્લેનેટ્સ અને પછી લા સોલ પા અને અર્થ. ઓકે, હવે આ જે ઓક્ટેવ છે, હા, એને આપણે અંદર શું કહેશું? એને આપણે અંદર શું કહેશું? સંસ્કાર આપણા ચક્રો સંસ્કાર ચક્રો સાત ચક્રો Seven, the different levels of our being. Different levels of જે સીડી કોન્શિયસનેસ ની સીડી મારે અહીંથી ચડીને અહીં સુધી પહોંચવાનું છે. 48 માંથી 24 થી 12 મારે ચડીને પહોંચવાનું છે. તો રાજનભાઈ, એનો મતલબ એમ લાગે કે અપવર્ડ જર્નીમાં આપણે સનમાં પૂરા થઈ જશું અને સન થી પછી નવા ઓક્ટેવમાં અપવર્ડ જર્નીમાં. નવું ઓક્ટેવ ચાલુ. એટલે અત્યાર સુધી જે છે આપણે જે જીવીએ છીએ કે જે પણ કાંઈ સાધના કરશું તો સનમાં છેલ્લે આપણે સન્માન પૂરું થશે. પૂરું થાય. એટલે તો આપણે ભલે ગાયત્રીને ત્યાં લઈ જાય છે, પણ જ્યારે આપણે ગાયત્રી મંત્ર કરીએ છીએ ત્યારે સનને કારણ આ છે. સૌથી વધારે મહત્વ ગાયત્રીના બધા શાસ્ત્રોમાં આપણે પણ આપેલું છે. પણ આ સન બહારનું સન નહીં, અંદરનું હા, સન. અંદરનું સન. એટલે ડિફરન્ટ લેવલ્સ ઓફ ઇન્ટેલિજન્સ આપણી અંદર છે. અર્થનું ઇન્ટેલિજન્સ છે, મૂનનું ઇન્ટેલિજન્સ છે, પ્લેનેટ્સનું ઇન્ટેલિજન્સ છે અને સનનું ઇન્ટેલિજન્સ છે. હવે સને કયા કારણસર આ ઓક્ટેવ કર્યું હશે? આજે ઓક્ટેવ સને કર્યું, જે જુદું ઓક્ટેવ સન માંથી નીકળ્યું, એક કારણ આપણે જોઈ ગયા. એક કારણ શું છે કે આ મૂન સુધી પહોંચાડવાનું, અને અહીંયા ત્યાં ઇન્ટરવલ આવ્યો અને એ મૂન સુધી પહોંચવા માટે એ ઇન્ટરવલ માંથી મનુષ્ય આખું શું કહે ઓર્ગેનિક લાઈફ કંઈક લઈ લે અને બહાર કંઈક કાઢે એટલે મૂન સુધી પહોંચે. તો આ રીતે હરેક જે છે એ પૂરું. પણ એની અંદર સનનો એટલે પહેલું છે એ રે ઓફ ક્રિએશન. પહેલો લક્ષ્ય શું છે? રે ઓફ ક્રિએશન. આગળ વધીને પણ સનનો બીજો પણ લક્ષ્ય છે કે સનને એમ થાય છે કે મારે પણ વિકાસ કરવું છે, અને મનુષ્ય જો પોતાનું કોન્શિયસનેસ સન સુધી લઈ આવે તો મારો વિકાસ કરવો. એટલે એ કારણસર એને મેન મૂક્યું છે. મનુષ્યને મૂકવાની કઈ જરૂર નથી. મૂળનું કામ પ્રાણીઓ મૂકી દે તો એ ચાલી જાય. આ સમજાય છે? અર્થ અને મૂળનું કામ ખાલી પ્રાણીઓ વનસ્પતિ ચાલી જાય, પણ મનુષ્ય મૂકવાનું કારણ શું છે? તનને વિકાસ જોઈએ છે. એટલે જ્યાં ડિસેન્ડિંગ ઓક્ટેવ છે ત્યાં જો મનુષ્ય મહેનત કરે તો એ અસેન્ડિંગ ઓક્ટેવમાં આવી શકે. એટલે રે ઓફ ક્રિએશન પ્રમાણે મનુષ્ય કમ્પ્લીટ છે. મનુષ્યમાં કઈ બદલાવાની જરૂર નથી ભગવાનમાંથી. પણ સન પ્રમાણે મનુષ્ય ઇનકમ્પ્લીટ છે. એને સાધના કરીને એનું કોન્શિયસનેસ વધારવાનું. એટલે મનુષ્ય એક સન પ્રમાણે મનુષ્ય એક બીજ છે, અને એ બીજમાંથી બધી શક્યતાઓ ખીલવી જોઈએ. અચ્છા, હવે જે મૂન જે ખાય છે, જે આ આગળ વધવા માટે એને સૌથી પ્રિય ખોરાક કયો હશે? ઇમોશન ચાલુ. એને એસેન્સ ખાવા ક્યારે મળે છે? મૂનને ને મૂન. એટલે સૌથી પ્રિય ખોરાક ક્યાં છે? નેગેટિવિટી.
નેગેટિવિટી તો એનો ખોરાક છે, બધી નેગેટિવિટી. એમ એ નેગેટિવિટીમાંથી શું કહે, રીંગણા, મરચા, કયું મોટો સવાર થઈ હા? મોટો સવાર થઈ અવેરનેસ ના રહે એટલે ના ના, એ તો બધું ખાઈ ગયો. એ પણ એને અમુક ખોરાક એકદમ પ્રિય છે. જ્યારે જ્યારે માણસ કે તમે જુઓ છો ને નેશનલ જ્યોગ્રાફિક કે અને કોઈ પ્રાણી મળતું હોય ત્યારે કેવું ચીખ કાઢે છે, મળતું હોય ત્યારે બસ હા fear. એ જે ચીખ કાઢે છે ને સર્વાઈવલ માટે, અભિનિવેશનું જે ચીખ કાઢે છે કે રહેવામાં, હા, એ જે ચીખ છે એનો સૌથી પ્રિય ખોરાક છે. ને આ જરા સમજવા જેવી વાત છે, કારણ કે આમાં શું થયું છે કે એ દુઃખની ચીખ છે, પીડાની ચીખ છે, સફરિંગની એક ચીખ છે. અને માણસે પ્રાણીઓને ખલાસ કરી નાખ્યા છે, એટલે એ ચીખ એના સુધી પહોંચતું નથી. મૂન સુધી એ ચીખ પહોંચતું નથી, પ્રમાણમાં પહોંચતું નથી, કારણ કે પ્રાણીઓ બધા ખલાસ થઈ ગયા છે. તો એ કોને પૂરું કરવું? મનુષ્ય. એટલે મનુષ્યના ભાગમાં જે દુઃખ અને સફરિંગ જે લખાતું આવે છે એ એને પ્રકૃતિમાંથી પ્રાણીઓ ખલાસ કરી નાખ્યા છે, એટલે એ જે મૂળનો ખોરાક એને પૂરું કરવું પડશે. એટલે મોર એન્ડ મોર એવા દુઃખ આવશે મનુષ્યની ઉપર જ્યાં એ એવી ચીખ પાડશે કે મૂળને એનો પ્રિય ખોરાક મળી શકે. એટલે એક્સ્ટ્રીમ સ્ટેટ ઓફ નેગેટિવિટી, એટલે આપણે જે નેગેટિવ પેલી જે સાહેબે જે આ કહ્યું છે પર્પઝમાં, હવે એક્સ્ટ્રીમ સ્ટેટ કઈ હોઈ શકે ઓફ નેગેટિવિટી? બહુ ડિસ્ટર્બ આ એનો સૌથી પ્રિય ખોરાક, રાઈટ? હવે એનાથી એક્સ્ટ્રીમ શું હોય છે? એક કોઈને એ દુઃખ પહોંચાડવામાં મને જો એન્જોયમેન્ટ થતું હોય તો એ એક છેલ્લું કદમ છે એની નીચે. તે તમને અંદર ચીખ, હા, અને મેં તમારા પૈસા ચોરી લીધા અને તમને એ ચીખ આવી એમાં મને જો મજા આવી ગઈ તો એ 96 નું છેલ્લું, હા, પાયો ત્યાં પૂરું. એની કઈ વીકનેસ નથી, શું નામ તમે કહો છો કે એન્જોય આમ કોઈ આપણી પાસે શબ્દ નથી એને અથવા દ્વેષ અને બીજો કોઈ શબ્દ નથી. સાહેબે જે ઇન્ટેન્સિટી ચાર્ટ્સ આપ્યા છે એ આની જોડે રિલેટેડ રિલેટેડ બસ આ છેલ્લે જ હશે. એટલે એક્સ્ટ્રીમ ઇન્ટેન્સિટી એનું છે. એક્સ્ટ્રીમ નેગેટિવ ઇન્ટેન્સ. રાજનભાઈ, આ જે અત્યારે ઇન્સિડન્સ બની રહ્યા છે બોમ્બ બ્લાસ્ટ વગેરે, હવે એ આતંકવાદીઓનો પ્લાન ફ્લોપ બસ એ એ ફ્લોપ જાય એમાં જે તમને એક અંદર સુકૂન કે એ ફિલિંગ આવે, એટલે જે કઈક એચિવમેન્ટ છે એ શું કહેવાય? એ નહીં. એમાં જ્યારે એ શું કહેવાય? એક મિનિટ, એમાં જ્યારે સુકૂનનું ફિલિંગ આવે છે ને ત્યારે એ છેલ્લો 96 તો આતંકવાદી માટે તો આવે જ. સુકૂન કઈ આવતું નથી. આપણે વધારે માણસો મરી ગયા અને એને આતંકવાદી જે આનંદ થયો એને એને આપણને દુઃખ Suppose થાય છે. એમ નથી, તમને દુઃખ થયું અને પેલા જેને મારી નાખવા ફરે છે એને આનંદ થયો, એટલે એ આનંદ છગનું છે એવું કહે છે. એવું નથી, એવું નથી. સપોઝિંગ કે એક જણાને ટીવી પર બતાવ્યું કે આ ભાઈ આનો કારણ છે એને પકડાયો, એ વખતે મને હાશ નથી થતું, મને એમ થાય છે કે આને શૂટ કરી નાખો. બરાબર. If you look inside, this is what is happening. એટલે 96 જ હોય. ત્યારે આપણે 96 માં જ છે. એટલે જે કરે છે અને જે જુએ છે બિલકુલ તો આવતું જ નથી એવું થયું ને એનું. ના, એ આવતો જ નથી. ટોર્ચર કરે ને એને પીડા આપે એ જ અંદર, એ આપણો જે પાછળનો ભાવ એ જ હોય. એટલે આપણે 96 માં જ હોય.
હમણાં વચ્ચે કોઈનો ફોટો બતાવતા હતા ટીવી ઉપર. પેલો 85 આનંદ કે ને 85 આનંદ શબ્દ છે આપણામાં કે જે માણસ કોકનું દુઃખ જોઈને બહુ Observe કરતો હતો. એ છતાંનું બિલકુલ નથી આવતું. કે હાશ કે પકડાયો તો હાશ ચલ થઈ ગઈ વાત. એ નથી આવતું. એમ થાય છે કે એને સપોઝ કે તમે observe કરી લીધું તો શું થયું? એ આપણી ભાવના છે પણ જે માણસ Suppose કે you observe it. મગજમાં આવે ને, એટલે એ weak થઈ ગયું. ટ્રાન્સફર થઈ ગઈ એનો મતલબ એ છે કે that weakness has transferred. Transforming, not transforming. Sorry, transformer. Transforming. હા. સમજાય? પણ એ જે આવે એ ફ્રેક્શન ઓફ સેકન્ડ્સ માટે આવે. એની સાથે તો કેટલું બધું અંદર પ્લસ આવતું હોય, ફોર્સફુલ. કેટલું ફોર્સફુલ. 96 illegal. કરે છે અને જે જુએ છે એ બધું નેગેટિવમાં જ ટ્રાન્સલેટ અત્યારે તો જઈ રહ્યું છે એવું થયું ને બધું મૂળ માટે જ જાય છે. ખુદ માટે જ જાય છે. બધું આ ગેપ જ પૂરું કરે છે. બધું આ ગેપ પૂરું. નો ખોરાક ઘટે તો આ ક્રિએશન આવી જ જાય. ના, મૂળનો ખોરાક ન ઘટે. આપણે એક મનુષ્ય છે, બીજા બધાને ખોરાક આપવા દે, પણ મનુષ્ય પોતે જો સમજી શકે તો એ સનનો ખોરાક બની શકે. આ સિચ્યુએશનમાં સનનું ફૂડ કેવી રીતે એક્ઝામ્પલ આપો ને આ અંદર જે આવ્યું એટલે મૂળનું ફૂડ બની ગયા તો સનનું ફૂડ બનવું હોય તો Awareness પર જવું. શું હોય? લેવલ ઓફ ઇન્ટેલિજન્સ. એટલે સનનું શું છે? એક લેવલ ઓફ ઇન્ટેલિજન્સ છે. ત્યાં સુધી આપણે વધવું જોઈએ. સનમાંથી શું નીકળે છે? લાઈટ. બરાબર છે? 7 days લાઈટ. રાઈટ? લાઈટ. લાઈટ કઈ પ્રકારનું હોય? લાઈટનો પ્રકાર લાઈટ છે જે ઇન્દ્રિયોના સ્પર્શમાં આવે છે, અને એક લાઈટ છે જે ઇન્દ્રિયોના સ્પર્શમાં નથી આવતું નથી. આપણે જ્યારે આ બહારનું સન જોઈએ છે ત્યારે એ લાઈટ જોઈએ છે જે ઇન્દ્રિયોના સ્પર્શમાં આવીએ છે. જ્યારે અંદર વિકાસ કરવાનું છે ત્યારે આ લાઈટની વાત જ નથી. જે લાઈટ ઇન્દ્રિયોના સ્પર્શમાં નથી આવતું, જેને અંદરની આંખથી દેખાય છે, એ લાઈટને આપણે શું કહેશું? બુદ્ધિનો પ્રકાશ થાય. વિવેક ને પણ એનો ઠોસમાં ઠોસ રૂપ શું? attention. એજ્યુકેશન ફોર એ જે લાઈટ છે, સનની જે લાઈટ છે, ઇન્ટરનલ લાઈટ, એક્સટર્નલ લાઈટ નહીં. સનની જે ઇન્ટરનલ લાઈટ છે એ પણ આ જ રીતે જવાનું. એ લાઈટ મૂન સુધી જ આપણે પહોંચાડીએ છીએ. એ લાઈટ આપણે મૂન સુધી જ પહોંચાડીએ છીએ. બસ આખી વાત એ જ છે કે એવું કંઈક બની શકે કે આ આગળ ચાલ્યા જ કરે, કારણ કે પ્રાણીઓ અને વનસ્પતિઓ છે, અને મનુષ્ય જે સૂર્યએ પોતાનો સ્વાર્થ થોડો મૂકી દીધો મનુષ્યની અંદર કે એનો સ્વાર્થ પૂરો થાય, એ મનુષ્ય એ તરફ જો જાય. તો પણ એ એક્સટર્નલ લાઈટની વાત નથી, ઇન્ટરનલ લાઈટની વાત. હવે આ જે સૂર્ય એ મૂક્યું મનુષ્ય, જો મનુષ્ય મેન આપણે છીએ મનુષ્ય, એને જો આ પર્પસ જ સર્વ કરવાનું હોત, તો કંઈક મનુષ્યની અંદર એને એવું મૂક્યું છે જે ખાલી આ પર્પસ માટે નથી. એ કઈ છે? એને એવી રીતે મૂક્યું છે કે એ આની સાથે તાલમેલમાં નથી આવતું, એનો એને ઉપયોગ કરો. જ્યાં એકની જરૂર છે ત્યાં ઘણું વધારે મૂક્યું છે. સૂર્યએ પોતાનું જે મનુષ્ય ઉપર ચડી શકે, મનુષ્ય ઉપર આવી શકીએ, એની માટે કંઈક એવી શક્તિ મનુષ્યની અંદર મૂકેલી છે જ્યાં આ પૂરું કરવા માટે બહુ ઓછી, છતાંય જરૂર છે એના કરતા ઘણી વધારે
મૂકેલી છે એ કહી શકું. બોડીઝ વિચ એનર્જી? આ કામ આગળ વધારવા માટે એક જ સેલની જરૂર છે, એક જ સ્પર્મની જરૂર છે, બરાબર છે? ત્યાં સૂર્ય કેટલા કે કામ આગળ વધારવા માટે સ્ત્રીના જે છે ઇટ ઇઝ મેડ ઓફ સ્મોલ જે પોર્સ જે છે, હા, એટલે ત્યાં જ્યાં આગળ વધારવા માટે જ્યાં એકની જરૂર છે ત્યાં એને શું કર્યું છે? બિલિયન્સ મૂકેલા છે. શું કામ? આની પાછળનો કારણ શું? ત્યાં એનો પોતાનો સ્વાર્થ છે કે ભાઈ આનું કામ એ આગળ જે છે, બાકીની જે શક્તિ છે એ અટેન્શન સાથે જોડી અને સૂર્ય તરફ લઈ જાય. એ અટેન્શન ને ઉપર લઈ જવા માટેનું જે વાહન જે છે એ સેક્સ એનર્જી. એટલે એને સેક્સ એનર્જી એટલું બધું ભરપૂર મૂકી દીધું છે, પણ એ જે ભરપૂર એને મૂકી દીધું છે એમાંથી નેગેટિવ ઇમેજિનેશન ચાલુ થઈ જાય છે અને આ કામ આગળ વધે છે. આગળ એટલે પ્રોટીન ડેટની બધામાં સેક્સોલોજી જ વપરાય છે. બધું ઇમેજિનેશન. ફરીથી આપણે જુદી રીતે એ વસ્તુ જોઈએ કે ઈચ્છા પ્લસ ઇમેજિનેશન પ્લસ ડિઝાયર પ્લસ ઇમેજિનેશન એટલે સંકલ્પ. એટલે એને સંકલ્પ કર્યું એકોહમ બહુ, પણ એની માટે એને શક્તિ કઈ જરૂર પડી? ક્રિએટિવ એનર્જી. સેક્સ. એટલે આ સેક્સ એનર્જી કોની સાથે હોય? ડિઝાયર અને ઇમેજિનેશન. જ્યાં ઇમેજિનેશન જે દિશામાં ગયું અને ડિઝાયર જે દિશામાં ગઈ એની સાથે આ ક્રિએટિવ એનર્જી જવાની છે, કારણ કે એ પહેલેથી એને જોડી દીધા છે. યોગ સૂત્રના 2 સૂત્ર લઈને એક બીજો પ્રશ્ન. પ્રકાશ ક્રિયા સ્થિતિ ભૂત ઇન્દ્રિય આત્મકમ ભોગ અપવર્ગ અર્થમ દ્રશ્ય. પ્રકાશ ક્રિયા સ્થિતિશીલમ ભૂત ઇન્દ્રિય આત્મકમ ભોગ અપવર્ગ અર્થમ દ્રશ્ય. એટલે પતંજલિ કહે છે કે સામે જે દ્રશ્ય દેખાય છે એ 3 ગુણોથી બનેલું છે: પ્રકાશ, ક્રિયા, સ્થિતિ. સત્વ, રજસ, તમસ. પ્રકાશ, ક્રિયા, સ્થિતિ એ 3 ગુણોથી બનેલું છે. એની સાથે જે સંબંધમાં આવે છે 5 મહાભૂત અને 5 ઇન્દ્રિય. ભૂત ઇન્દ્રિય આત્મકમ. ભૂત એટલે 5 મહાભૂત, 5 તત્વ. ઇન્દ્રિય એટલે 5 ઇન્દ્રિય. એ બે એ 3 જોવા માટે આ 5ની ઇન્દ્રિય અને 5 ભૂતની જરૂર માટે ભોગ અપવર્ગ અર્થમ દ્રશ્ય. એ જે દ્રશ્ય અંદર આવ્યું પછી એ દ્રશ્યને આપણે કયા માર્ગે લઈ જવું? ભોગના માર્ગે લઈ જાવ તો ફૂડ ફોર ધ મૂન થઈ ગયું, અને અપવર્ગ કોન્શિયસનેસ એમાંથી આપણે જો કાઢવું હોય ને હોય અપવર્ગ અર્થમ દ્રશ્ય. એટલે એ સામે જે છે એ 3 ગુણોથી બનેલું છે. એ આપણી અંદર આવે છે 5 તત્વ અને 5 ઇન્દ્રિયના મિલનથી, અને અંદર આવે છે પછી આપણા હાથની વાત છે એને કઈ દિશા ફૂડ ફોર ધ સન કે ફૂડ ફોર ધ મૂન આપણે બનાવી શકીએ. પછી આગળ કહે છે એના પછીના સૂત્રમાં વિશેષ અવિશેષ લિંગ માત્ર લિંગાની ગુણ પરવાની. જે
એ શેનાથી બનેલું છે? હા, જે દ્રશ્ય દેખાય શેનાથી બનેલું છે? 3 ગુણ: પ્રકાશ, ક્રિયા, સ્થિતિ. હા, સત્વ, રજસ, તમ. એ કે છે ગુણ પરવાની. ગુણ પરવાની એટલે આ જે દ્રશ્ય બન્યું છે, હા, એ 3 ગુણ એવી રીતે આ પોઈન્ટે મળ્યા છે, પરમાણી એવી રીતે ભેગા થઈ ગયા છે કે આ દ્રશ્ય શક્ય બન્યું. પણ એ જ્યાં ગુણ પરમાણી બને છે, જે જગ્યાએ દ્રશ્ય બને છે, એ દ્રશ્ય ના 4 રૂપ હોય છે. એ 4 રૂપ દેખાતા નથી. એક છે વિશેષ, સ્પેસિફિક, અવિશેષ, નોન સ્પેસિફિક. જસ્ટ અ પોઈન્ટ, અલિંગ, પોઈન્ટ પણ નથી. આપણે લગભગ આ બેમાં માંડ રમતા હોય છે. કંઈક આપણને દેખાય છે, એમ લાગે કે એની પાછળ એ વિશેષ કંઈક હશે કે હવે આપણને બનાવવા આવ્યો છે, કે આપણે વિશ કરવા આવ્યો છે. તો આ દેખાય છે એની પાછળ, બસ આ બે આપણને દેખાતા નથી. પણ જ્યારે કોઈ પણ દ્રશ્ય બને છે, હા, એ કે છે 3 ગુણના મિલનથી બને છે. એ 3 ગુણનું ઇન્ટરસેક્શન થાય છે, જેને ગુણ પરવાની બને. અને એ દ્રશ્યના 4 રૂપ હોય છે. જ્યાં સુધી 4 રૂપ, 4 રૂપ આપણને પરફેક્ટલી દેખાતા નથી, ત્યાં સુધી એ દ્રશ્યનું તથ્ય આપણને દેખાતું નથી. આ રીતે એ દ્રશ્યને ઓકે. આજે તમે કહો છો પોઈન્ટ અને એ જે- નથિંગનેસ. તો એ તો અત્યારે સપોઝ કે કોઈ આપણે મળવા આવ્યું, કયા ભાવથી આવ્યું, that 2 points. એટલે અહીંથી હું તમને કહું ભાવ આવી, હા, અંદર એવો ભાવ નથી. એટલે વિશેષ અને અવિશેષમાં ફરક પડી. ખબર પડી ગયું. હા. એ ખબર પડી. હવે એની અંદર લિંગ હોય કે તમે 5 વર્ષ પહેલા મને કંઈક કહી ગયા હતા, એ હજી અંદર પડેલું છે, લિંગ છે. પણ એની પાછળ મારી અંદર ક્યાંક આ દ્વેષ, આ 5 ક્લેશ છે, એ મારું છે, એ તમારું નથી. એ અલિંગ. પણ આ 4 રૂપ છે એક કોઈ પણ દ્રશ્ય. પણ એ તો જ ખબર પડે કે ઇફ યુ કેન પરસીવ ઇટ ધેન That is what I'm trying. But what he's trying to say is તમને જે દેખાય છે કદાચ વિશેષ અવિશેષ દેખાતું હોય, પણ કોઈ પણ દ્રશ્ય છે એ આ 4 રૂપમાં છે. એટલે પરસીવર ઇઝ ધ લાસ્ટ. એટલે કોણ પરસી કોણ એ તો- જે તમે પરસીવ. પહેલા એને કીધું કે દ્રશ્ય છે એ 3 ગુણથી બનેલા છે. Right. કોઈ પણ દ્રશ્ય 3. હવે એ કહે છે કે એ જે સ્થૂલ દેખાય છે એવું નથી. એના 4 સૂક્ષ્મ, સ્થૂલથી સૂક્ષ્મ 4 રૂપ છે. એ 4 દેખાય તો તમને એ દેખાય, એ દ્રશ્ય રિયલ દેખાય. પણ એ તો જ દેખાય ને કે જ્યારે તમે ઓલ નોઈંગ માં હો તો જ દેખી શકાય કે એટલે આમ લેવલ ઓફ અવેરનેસ Awareness. વધી ગયું હોય તો એ તમે. એની સામે એવું નથી કે તમે જયારે ફિઝિકલ બોડીમાં છો તો એ પોસિબિલિટી એકદમ ઓછી થાય છે અનલેસ યુ હેવ ડેવલપમેન્ટ. હા, એટલે વન્સ યુ લીવ ધ બોડી, નહીં, વિધિન ધ ફિઝિકલ બોડી લેવલ ઓફ અવેરનેસ વધતું ગયું તો તમને એક કોઈ પણ વસ્તુના 4 ચાર દેખાય. આપણું વિઝન લિમિટેડ છે. ભલે આ દ્રશ્ય છે 3 ગુણોનો, પણ એ 3 ગુણોમાંથી જે અંદર વિઝન જે આવે છે એ બહુ લિમિટેડ વિઝન આવે. નો પણ એનો મતલબ કે આમ સાહેબની લેંગ્વેજમાં કહેવા જાય તો એવું છે કે when the thinking instrument coming of the instrument then you go towards the individual mind જ્યારે તો અપગ્રેડિંગ હવે હવે અપગ્રેડિંગ ભાષામાં વાપરી તમારું અવેરનેસ કેટલું અપગ્રેડ થયું તો તમને એ દ્રશ્યને એના 4 રૂપમાં દેખાય છે. કોઈ પણ દ્રશ્ય હોય એના 4 રૂપ. એના વિચાર સુધી વાંચી શકો છો માણસ. એ થયો ને મતલબ. એક વિચાર સુધી. એટલે આ છે ને આપણે ઓલવેઝ એક્સટર્નલી. હવે તમે આ બોલ્યા અને જો મને ઇરિટેશન આવ્યું તો એ ઇરિટેશનના 4 રૂપ છે એ મારી અંદર છે, તમારી અંદર નથી. તમે સમજો છો શું કહેવા માંગે? એ જે કહેવા માંગે છે આ કહેવા માંગે છે. એ જાદુનો ખેલની વાત જ નથી. એ બીજાની અંદર વિચારો જોવાની વાત કરતા. જે દ્રશ્ય દેખાય છે હા, એના 400 છે. 400.
હવે એ જે અલિંગ રહી જાય ત્યારે નથી દેખાતું ત્યારે એને કાઢવા માટે અલિંગમાંથી એને લિંગ બનાવવું પડે. એટલે કોઈક સિચ્યુએશન આવે જ્યાં એ ફરીથી થોડો વ્યક્ત થાય અને ફરીથી એની ઉપર આપણે કામ કરીશું. તો બહુ આગળનું સ્ટેજ છે. એટલે you can recall it, એ પણ possible. જે આ એને લિંકમાં રિકોલ જતું ના એને આપણે રિકોલ ન કરી શકીએ કરી શકે. પણ કોઈક એવું સિચ્યુએશન આવે અને એ તે વખતે આવી જાય અને આપણે હવે થઈ જાય તો એ અલિંગ ઉપર આપણે કામ એ અલિંગમાંથી લિંગમાં total observation, total attention inside. હવે નેક્સ્ટ ટાઈમ આપણે ઇનર ઓક્ટેવ્સમાં અને હાઇડ્રોજન્સમાં જાય પણ હવે આવતા અઠવાડિયે એવું નથી એટલે થોડું નાનું ગેપ આવશે. ઓક્ટેવ. આ કયો કેમ છે? આ પહેલો ગેપ. એ કોલ જ્યારે આવશે ને ત્યારે મહિનો આવી ગયો ને? કેટલા કેમ આવશે હવે તો જશે લંડન જશે તો કેટલા કેમ આવી જશે સપ્તાહ રાખી દઈએ હા. થોડું જરા ફ્રીક્વન્સી વધારી દઈએ તો હા. ટ્રાઇસ ના રખાય પાછું આજે બી તમને કન્વીનિયન્ટ હોય તો. ઘણું મટી જાય તો આવી શકે. એ ડોક્ટર જ જવું પડે. એ તો એબડોમિનલ સ્પીકિંગ નું કહી દીધું મેં. એ થતું જ નથી એમ. એ બ્રીથ ફ્રોમ He expects from here. એટલે એટલે જ છે ખાસી ઇરિટેશન વોકલ કોર્ડ પ્રોજેસ્ટ્રોન. અને પછી એના પોતાના 3 એટલે એ જે એના પોતાના 3 એને આપણે ઈશ્વર કહીએ. ઓલાના થયો Absolute. એબ્સોલ્યુટ નથી. Absolute ના 3. એને ઈશ્વર કહેવાય. પહેલા 3 છે એ કંટ્રોલિંગ છે. એટલે દરેક દરેક ઓલામાં એ વાઇબ્રેશન તો છે જ. એટલે જે તમે કહેતા એ હોય શું કરે છે એ વાઇબ્રેશન? એટલે જે આપણે કઈ કર્મો પ્રમાણેનું જે બેલેન્સિંગ જે છે એ આ બધું સપોઝિંગ આ ચાલ્યું પ્રમાણે ચાલે છે. ભગવાનની ઈચ્છા હોય કે ભાઈ આમાં કોઈ ઇન્ટરવલ ન આવવું જોઈએ પણ એ ઈશ્વર ત્યાં બેઠો છે જે ચાલવું જોઈએ એ ઓર્ડર પ્રમાણે ઓર્ડર પ્રમાણે ચાલે. ચાલુ છે. એ 3 ફોર્સ જે છે એ ઈશ્વર એટલે એ કંટ્રોલિંગ Controlling factor. કંટ્રોલિંગ ઓર્ડર અને ડિઝાઇન એ નક્કી કરે છે. એ હા એ ઓર્ડર મેન્ટેન કરે છે. વળી કોઈક તમને થયું કે ભાઈ હવે એક સ્ટુડન્ટને જરા આપણે વધારે 2 માર્ક આપી દેવા છે તો એ નહીં ચાલે. ઈશ્વર બેઠો છે. દરેકમાં એ તણતો છે જ એમ. એટલે આ તમે જે જે કહેતા જે ડિઝાઇન તૈયાર કરે છે એ જ ફોર્સ ને એ કરે છે ત્યાંથી ઓબ્સોલ્યુટ એ 3 ફોર્सेस નક્કી કરે છે એ 3 ફોર્સ પણ એ 3 ફોર્सेस આ જ ઓર્ડરમાં જશે આગળ એ ઈશ્વર નથી આ જ ઓર્ડરમાં જશે. પછી એ ભલે આવીને કે ભાઈ કાળીનો એકો હુકમને એકાને મારી ના શકે પણ ઈશ્વર કહેશે કે એ ચાલી શકે એમ નથી. એટલે તમે જે કહો છો ને કે પ્રેયર કે વોટ એવર એ વાઇબ્રેશન સુધી પહોંચવાનું છે નોર્મલી તમે કહે કે એ આપણાથી એટલું બધું દૂર છે આપણી વચ્ચે એટલા બધા લોસ છે એ ત્યાં સુધી એ પહોંચવાનું છે. એ વાઇબ્રેશન જે ઈશ્વર જેને આપણે કહીએ છીએ એ આપણી એ વાઇબ્રેશન આપણી અંદર પણ છે. કોમ્યુનિકેશનમાં તમે એના સુધી પહોંચી પણ શકો જો એટલી ઇન્ટેન્સિટી એટલા એફર્ટ્સ થઈ તો જે તમે જે કહો છો એ વસ્તુ પોસિબલ બને એ વાઇબ્રેશનની નજીક પહોંચી શકાય. બીજી રીતે જોઈએ કે કોઈ પણ પ્રેયર કે વસ્તુ એ શું છે એક જાતના ટોન્સ છે વાઇબ્રેશન્સ છે ને આ ફ્લો ઓફ એનર્જી અહીંયા બ્લોકેજ આ બ્લોકેજ ને શું કહેશું સંસ્કાર. સંસ્કાર કેમાંથી આવે છે ક્લેશમાંથી આવે છે એ આપણે જોઈ ગયા પેલા લેક્ચર રાઈટ. હવે હું આ એનર્જી અહીંયા બ્લોક થાય છે એટલે એ બીજો રસ્તો શોધી લે છે હા એટલે આ સંસ્કાર જે દિશામાં આ એનર્જી મારે મોકલવી હતી આ સંસ્કાર એને રોકે છે. હવે કોઈક સાયન્સ ઓફ પ્રેયર હોય
રાઈટ? એ એવા વાઇબ્રેશન્સ ઉત્પન્ન કરે, એવા ટોન્સ કે આને પુશ કરે એ એનર્જીને, રાઈટ? હા, તો કદાચ બધું ન જાય પણ કંઈક થાય તો જે મારો લક્ષ્ય હોય એ સિદ્ધ થઈ શકે. ઇન ધી એન્ડ જે છે એ બ્લોકેજીસ ઇન ધ પ્રાણ જ છે. જે સંસ્કાર જે છે એ બ્લોકેજીસ ઇન ધ પ્રાણ છે. એટલે પ્રાણ આ દિશામાં જાય છે એટલે મને નુકસાની થાય છે. એની બદલે જો પ્રાણ આ દિશામાં જાય તો મને પ્રોફિટ થઈ શકે, રાઈટ? તો એવું કોઈ જો હું કરી શકું કે એને હું ટોક્યા કરું રોજ, તો એ પ્રાણ જે બધું આમ જાય છે એ થોડું પણ આમ જો જવા માંડે તો થોડો એ સંસ્કાર એ ઢીલો પડી શકે છે. બટ ઇન ધી એન્ડ જે કામ લાગે છે એ લેવલ ઓફ અવેરનેસ. પણ આ રીતે પ્રેયર્સ હેલ્પ કરી શકે. પ્રેયર્સ કે છે તાવડે ફેરવાથી નમની અમથી ઈચ્છા બચાવી ગયા. ક્લિયર કરવા માટે શોખ લાગે છે. તો મોટો શોખ આવે ને એટલે આ બધા સંસ્કાર એક સાથે સામે મોટું જ આપે. મોટું જાવું જોઈએ તો જ બધા સંસ્કાર ખરાબ થઈ જાય. એક સાથે સીધો તો મૂળ કેટલા દિવસ ત્યારે Science બહુ કરેથી તો આવી ગયો છે હવે લાઈન. કશું કહેતો અને નથી. પહેરાની ઈચ્છા ગાનમાં પહેરાની ઈચ્છા, મોટો શોખ આવે. જોયા વગર શોક આવેલો છે. ફેરવાની તો જરૂર. બધું કરવું છે અમારે. ફોન પર જાય છે કારણ કે અમુક વચમાં અમે નહોતા તો ભાઈ સાહેબ ને ભાઈ તો તમે એ ચોપડી મંગાવી લો અલૌકિક. ક્રોસવર્ડમાં મળે છે. બોલીએ ઓસ્પિન્સ્કી અલૌકિક. નવભારત પ્રકાશનનું છે. ગુજરાતીમાં છે. ઇંગ્લિશમાં એ કહું હમણાં લોકો પુસ્તક મંગાવી રાખ્યું છે ક્રોસવર્ડ. ક્રોસવર્ડ આમ લોકલ લઈ એમ ઉર્દુ કરે. અને કોડ ડાઉનલોડ ઇંગ્લિશમાં હવે ઇંગ્લિશમાં વાંધો નહીં ને આપણે નહીં ખબર પડે તો પછી ગુજરાતી જોઈશું. એ છે પહેલા જોયો ઇન્સાઇડ ના ના, એ પણ જે ઇંગ્લિશ લેંગ્વેજ ઇંગ્લિશમાં જે ટેસ્ટ હોય છે ને એ ગુજરાતીમાં નથી આવતો. એના શબ્દો કોનું પોતાનું ઇન સર્ચ ઓફ એક્સલન્સ છે. મિરેકલ. ઇટ અને મિરેકલ. ફોર પણ બહુ આની પર question આવે. મને કઈ બુક છે એવું મને ખબર નથી. હું તો વાંચતો નથી એમ. સન્ના ઓફ સિંહ એના શિકારને ચીરે પછી ચીક આવતો તો એમાં મૂળ શાંત પડી જતો. હવે સિંહ એ નથી રહ્યા ને શિકારે નથી. હવે એ ચીક ક્યાંથી કાઢે? આ ચાલુ છે તો એ ચાલુ બીજા જે પ્લેનેટ છે જે બધા જે ગ્રહો છે એ બીજા સ્થાનમાંથી ચાલતા. એટલે એ આપણી જે સોલર સિસ્ટમ છે એમાં નથી ગુરુના છે ગુરુમાં છે શુક્રમાં છે જે બધા બધા planets છે. એમાં પણ ત્યાં ઓર્ગેનિક લાઈફ નથી. ઓક્ટેવ આગળ વધી શકે. એ લોકોનો ઓક્ટેવ આગળ વધે એમ. એક જ્યુપિટરનું
ડેવલપમેન્ટ અમુક થાય છે એ મેગ્નેટિક ડેવલપમેન્ટ છે એ કોઈ દિવસ કદાચ સન બની શકે અને એના બધા મૂન્સ પ્લેનેટ કોઈ બની શકે પણ એ પણ બધા કન્ડિશન્સ ફૂલફિલ થાય છે ચોવીસ કલાક 3000 તેના માટે છે. માનો કે જે મૂનનો Jupiter ખોરાક ચાલુ છે એ થોડો ઓછો છે. એટલે upward છે. ની કેટેગરી તો પ્લેનેટ્સ ની જ છે. હા હવે એ સન બની ગયું એટલે એ માનો કે સન બની જાય તો આ અર્થ અને મૂનની વચ્ચે એને લેયર ક્રિએટ કરવી પડે. એના મૂન હા એના એનો અર્થ હા એનું જે અર્થ હોય ને અને એનું એ અર્થ અર્થ હોય જે મૂન બને એની વચ્ચે એક લેયર ક્રિએટ કરે આવી ઓર્ગેનિક કે જેનાથી પછી એને ફૂડ મળે. ડિઝાઇન તો આ જ રહેવાની. હમ સૂર્ય ઉપાસના જે કરે છે શાસ્ત્રોમાં બતાવી છે સાધનામાં એડિશનલ એટલે એડિશનલ we can use that સૂર્ય ઉપાસના સૂર્ય ઉપાસના આપણે કરશું પણ આપણું જો અટેન્શન તો વોન્ડરિંગ હશે શું ફરક પડશે કઈ ઉપાસના તો થઈ નહીં ના પણ જેટલો ટાઈમ પણ વધારાનો થાય ને દેટ ઇઝ એડિશનલ એમ આપણે જે કરીએ તો બરાબર. સૂર્ય એટલે અટેન્શન સૂર્ય એટલે અટેન્શન મારું અટેન્શન ક્યાં છે મારું અટેન્શન મૂનમાં જ જાય છે મૂન થાય છે ના પણ તમે સૂર્યની સાધના એ બહારની ઉપાસનાની વાત કરો કરે છે. બહારની ઉપાસના બીજી કરો. એમાં કઈ વાંધો નહીં એક્સ્ટ્રા એનર્જી ઘણી મળે છે. કોઈ એને કઈ વાંધો નહીં પણ છેલ્લે જે આપણું અટેન્શન જે જાય છે એ મૂનમાં જ જાય એવું કહેવાય તમારી વાત ખોટી છે એવું નથી કહેતો પણ આમાં આ કરી શકાય કે નહીં એવું તમારું ઓપિનિયન જે કરવું હોય એ કરી શકાય જે કરવું હોય એ કરી શકાય છેલ્લે વાત આવીને અટકે છે એવું કહે છે કે attention ની ક્વોલિટી સુધારવાની છે કે attention improve કરવાનું છે એમ એવું કહેવાનો મતલબ એવો છે પણ જે બી કરો વધારાનું કામ તો થઈ શકે કારણ કે તમે પ્રાણની શુદ્ધિ માટે જ બધું કામ કરો છો પ્રાણની શુદ્ધિ ને વૃદ્ધિ કરવાનું કોઈ પણ સાધના થતી હોય જે પ્રાણની વૃદ્ધિ કરે કે શુદ્ધિ કરે એ બધી સાધના તમારે 3 સ્ટેપ ને રિફાઇનિંગ ની જોડે થઈ શકે મારી એવી સમજણ છે જે વસ્તુ પ્રાણની શુદ્ધિ કરે ને પ્રાણની વૃદ્ધિ કરે આ બે ને અટકાવતું હોય એ બધું યોગની વિરુદ્ધ ગણાય એવી મારી સમજણ છે એવું એ પ્રશ્ન મેં તમે કઈ પણ કરો ને એના સાયન્સ સમજ્યા વગર ઘણી વાર જે વસ્તુ આપણે સમજતા હોય કે આ થાય છે પણ થતું હોય એવું નથી. હવે ચર્ચા અમુક ખાનગી વસ્તુ થાય એવી સાહેબે મનાઈ કરી છે બધા એટલે થાય એવી નથી જાહેર ચર્ચા નથી થાય સ્ટેપ બરાબર અરે એ તો કરું જ છું સાહેબ એ તો ધેટ ઇઝ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ એમ એ તો 3 સ્ટેપ રિફાઇનિંગ તો મેં જ નથી કહું